તક્ષશિલા સ્કૂલ હળવદ ઓનલાઈન એજ્યુકેશન ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ 9 કદર. તો એમાં આપણે હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. અહીં આપણને પ્રશ્નો આપેલા છે તો એ દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપણે લખવાના છે. જેમ કે પહેલો પ્રશ્ન, વાલો કેસરીયો કોણ હતો? તો વાલો કેસરીયો ગરણી ગામનો ચારણ હતો. પ્રશ્ન 2, વાલો કેસરીયો શેનો વેપારી હતો? તો વાલો કેસરીયો ઘોડા લેવા વેચવાનો ધંધો કરનાર વેપારી હતો. પ્રશ્ન નંબર 3, મરાઠા યુવાન માથે કઈ આફત આવી હતી? તો એનો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો મરાઠા યુવાન માથે લેણદારની ટાપ એટલે કે જપ્તીની આફત આવી હતી. પ્રશ્ન નંબર 4, વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું? તો એનો જવાબ આવશે કે વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ એક ઘોડો વેચી નાખ્યો. પ્રશ્ન નંબર 5, વાલા કેસરિયાની કદર કોણે કરી? તો એમાં જવાબ આવશે વાલા કેસરિયાની કદર અમરેલીના સુબા રાઘોબાએ કરી. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીં આપણને મોટા પ્રશ્નો આપેલા છે. પ્રશ્નના ઉત્તર જણાવવાના છે. પહેલું, કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું હતું? પાઠમાં આપણે આગળ જોઈ ગયા કે કેસરીયો પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો અને મન ઠરી જાય એવા ઘોડા જોઈ અને બધા રાજી રાજી થઈ જતા, પણ ઘોડાની કિંમત સાંભળી અને તે પાછા વળી જતા અને એથી એકેય ઘોડો વેચાતો નહોતો. તેથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું. ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન નંબર 2, વાલો કેસરીયો ઘોડાની લગામ તાણી શા માટે ઊભો રહી ગયો? કે વાલો કેસરીયો છે એ જતો હતો અને એ પોતાના ઘોડાની લગામ ખેંચી અને ત્યાં શા માટે વચ્ચે ઊભો રહી ગયો હતો? તો ત્યાં આવે કે વાલો કેસરીયો વડોદરાની બહાર નીકળ્યો ત્યાં એણે એક ખોરડું જોયું અને ખોરડાની બહાર ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી જણસોના પોટલા પડ્યા હતા અને કાળજા કંપાવે એવા નાના છોકરાઓના બૂમ બરાડા એને સાંભળ્યા હતા અને તે દ્રશ્ય જોઈ અને વાલો કેસરીયો ઘોડાની લગામ તાણી અને ઊભો રહી ગયો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ. રાઘોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી? એમાં શું આવે? તો ઉત્તર અમરેલીના જે સુબા રાઘોબા હે એણે કેસરિયાને પોતાની કચેરીમાં માન મરતબા સાથે બોલાવ્યો અને તાંબાના પત્રમાં સૂર્યચંદ્ર રહે જ્યાં સુધી ગરણી ગામ બલિસ તરીકે તેને લખી આપ્યો અને આ રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી.